ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સૂકવવાની પ્રોબ્લેમ થતી હોય છે. સતત વરસાદ ચાલુ જ રહે અને આપણે બહારથી કપડાં અંદર કરતાં થાકી જવાય. તો આજના વિડીયોમાં હું તમને ખૂબ જ સરળ 3 થી 4 એવા આઈડિયા બતાવીશ કે તમે કપડાંને ખૂબ જ સરળતાથી અંદર બહાર કર્યા વગર સૂકવી શકો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આઈડિયામાં આ રીતનું આપણે કોઈ પણ ચોરસ અથવા તો ગોળ પ્લાસ્ટિકનું ઢાંકણ લઈ લેવાનું છે. અહીંયા આપણે આઈસ્ક્રીમના બોક્સમાં જે આવે છે તે ઢાંકણ લઈ શકીએ, અથવા તો કોઈ કલરની ડોલની ઉપર જે ગોળ ઢાંકણ આવે છે ને તે પણ લઈ શકાય. હવે આપણે ખીલી વગેરે ગરમ કરવાની અને આ રીતના તેમાં હોલ બનાવી લેવાના. જુઓ તો અહીંયા મેં ચોરસ ઢાંકણ લીધું છે એટલે તેની 4 જે સાઈડ છે ને તેમાં આપણે 2 થી 3 હોલ બનાવી લેવાય. અહીંયા તમે 3-4 પણ બનાવી શકો, થોડી થોડી જગ્યા મૂકીને. અહીંયા મેં 2-2 બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતે હોલ થઈ ગયા પછી આપણે જે કપડાં સુકવવાની ક્લિપ આવે છે ને તે આપણે લઈ લેવાની. આપણે જેટલા પણ હોલ બનાવ્યા હોય ને એ રીતે આપણે ક્લિપ લઈ લેવાની અને આપણે ક્લિપની બંને સાઈડમાંથી કોઈ પણ એક સાઈડમાં પણ હોલ બનાવી લેવાનો છે. જુઓ બંને સાઈડ નથી બનાવવાનું, એક જ સાઈડમાં બનાવવાની. તો અહીંયા મેં છે ને 8 હોલ કર્યા છે એટલે 8 ક્લિપ લઈ લીધી છે. તો આ રીતે ક્લિપમાં હોલ થઈ ગયા પછી આપણે કોઈ પણ દોરીના કટકા લઈ લેવાના. જુઓ નાળા દોરી હોય કે પછી સૂતળી હોય કે પછી આ રીતના મેં પાયજામાની દોરી આવે છે ને નરમ, તે લઈ લીધી છે. તમે કોઈ પણ લઈ શકો. હવે આપણે જે ક્લિપમાં હોલ બનાવ્યો છે ને તેમાં આપણે આ દોરી પરોવવાની એક હોલમાં અને ત્યાર પછી તેમાં સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ રીતે ગાંઠ લગાવી દઈશું. જુઓ તો આ જે આપણે બનાવી રહ્યા છીએ ને 5 જ મિનિટમાં તમારે કોઈ પણ જાતના ખર્ચા વગર ઘરની જ વસ્તુથી બનીને તૈયાર થશે. જુઓ તો આપણે જેટલી પણ ક્લિપ છે ને એટલી દોરી લઈ લેવાની. 8 ક્લિપ છે ને એટલે 8 દોરીના કટકા લઈ લેવાના અને બધા જે હોલ બનાવ્યા છે ને તેમાં દોરી એક બાંધી દેવાની છે. જુઓ ખૂબ જ સરળતાથી તમે ઘરમાં બનાવી શકશો અને તમને ખૂબ જ કામ આવશે અને ખૂબ જ ગમશે. જુઓ હવે આપણે શું કરશું, આ રીતે દોરી ક્લિપમાં બાંધી અને આ રીતના આપણે ઉપરના ભાગે નીચેના ભાગેથી આપણે નાખવાનું અને ઉપરના ભાગે આ રીતે દોરી આવવા દેવાની. જુઓ તમે જોઈ શકો છો વિડીયોમાં, તો તમને સરસ સમજાઈ જશે. જુઓ વિડીયોને એન્ડ સુધી જોજો, બધા આઈડિયા ખૂબ જ સરસ છે. તો અહીંયા જુઓ 1 થી 2 આપણે દોરી અહીંયા પરોવી લીધી છે ને એ જ રીતે આપણે બધી દોરીઓ નાખી દેવાની છે હોલમાં. બીજું કંઈ જ આપણે મહેનત નથી કરવાની. જુઓ અહીંયા આપણે 2 દોરી નાખી છે ને એ રીતે આપણે બહારની સાઈડથી આપણે દોરી નાખવાની અને ઉપરની સાઈડ આ રીતે ખેંચી લેવાની. પહેલાં આપણે બધી જ દોરી બાંધી નાખી દઈશું હોલમાં, પછી આપણે આગળની પ્રોસેસ કરશું. જુઓ અહીંયા બધી દોરી પરોવાઈ ગઈ છે. હવે આપણે છે ને બધી દોરીઓને આ રીતે ભેગી કરી લેવાની, હાથમાં લઈ લેવાની. જુઓ તો અહીંયા જુઓ ફક્ત 3 મિનિટમાં જ આ વસ્તુ બનાવીને આપણે તૈયાર થઈ ગઈ છે. આ રીતે હાથમાં બધી ભેગી થઈ જાય ને દોરીઓ પછી આપણે એક બીજો થોડોક મોટો દોરીનો આ રીતે કટકો લઈ લઈશું અને આ બધી દોરીઓને ભેગી કરી અને સરસ તેમાં ગાંઠ લગાવી દઈશું. આ રીતે આપણે બધી દોરીઓ ભેગી કરી અને આ રીતે આપણે ગાંઠ લગાવી દીધી તો આપણે ખૂબ જ સરસ રીતે કપડાં સૂકવવાનું બનાવીને તૈયાર થઈ ગયું છે. એ પણ ફ્રીમાં, કોઈ પણ વસ્તુની આપણે ખર્ચો કર્યા વગર જ ઘરમાં જ. જુઓ તો તમે મોટું ઢાંકણ લેશો ને ગોળ કે ચોરસ તો ખૂબ જ સરસ બનશે. ગોળ પણ લઈ શકો. ગોળ આપણે ઢાંકણ લઈ અને થોડી થોડી જગ્યા મૂકી અને આ રીતે હોલ કરી લેવાના અને જે રીતે મેં ક્લિપમાં હોલ કર્યા ને એ રીતે આપણે તમારે પણ કરી લેશો તો ખૂબ જ સરસ તમારું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે ઘરમાં દોરી બાંધીને મૂકી શકાય. જુઓ એમાં કપડાં ઘણા બધા આવી જશે. તમને સૂકવીને પણ બતાવું છું ક્લિપમાં. તમે જુઓ આપણે મોજા હોય અને આ રીતે જો ચોમાસામાં કપડાં સુકાય નહીં, નાના બાળકો સ્કૂલે જતા હોય તો એ લોકોના રૂમાલ છે, બનિયાન છે, નાના નાના બધા કપડાં તેમાં આવી જશે. અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે. તમે જોયું ને કેટલું સરળ છે, તો જરૂરથી બનાવજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો ત્યાર પછીના આઈડિયામાં આપણે આ રીતનું એક હેંગર લઈ લેવાનું છે અને જૂની બંગડી આપણી પાસે પડી હોય ને પ્લાસ્ટિકની અથવા તો મેટલની જે આપણે ના પહેરતા હોઈએ તે આપણે 4 થી 5 જેટલી પણ તમારે લેવી હોય 5 થી 6 પણ લઈ શકો. અને આ રીતે દોરીના કટકા પાછા આપણે લઈ લેવાના. જુઓ નાળા દોરી કે સૂતરી કે કોઈ પણ દોરી હોય ને પ્લાસ્ટિકની દોરી પણ તમે લઈ શકો અને આ રીતે નાના નાના કટકાથી આપણે બંગડીને હેંગરમાં બાંધી દેવાના. જુઓ દોરી વડે બાંધી શકાય સરસ રીતે. અને જો તમારે દોરી વડે ન બાંધવું હોય તો તમે જે સેલો ટેપ હોય ને તેનાથી પણ ચોંટાડી શકો, પણ દોરી વડે બાંધીએ તો મજબૂત રહે, ખુલી જવાની કે કપડાં પડી જવાની બીક નહીં રહેશે. હવે આપણે છે ને હેંગરનો એક બીજો આઈડિયા જોઈ લઈશું. તો તેના માટે આપણે આ રીતના 2 હેંગર લઈ લેવાના અને ત્યાર પછી આપણે આ રીતની પ્લાસ્ટિકની દોરી આપણી પાસે કટકા પડ્યા હોય અથવા તો સૂતળી હોય, જે પણ દોરી તમારી પાસે અવેલેબલ હોય ને તે તમે લઈ શકો. જુઓ હવે આપણે શું કરવાનું કે આ હેંગર છે ને તેમાં આ દોરી આપણે આ રીતે બાંધી દેવાની. જુઓ સરસ ગાંઠ લગાવવાની, 2-3 ખુલે નહીં ને એ રીતે આપણે કઠણ રીતે દોરી આ રીતે એક છેડા પર બાંધી દેવાની. અને આ હેંગરમાં શું ફાયદો થશે કે તમારે 3 થી 4 દોરી પણ આવી જશે અને તમારે વધારે પ્રમાણમાં કપડાં હશે ને તો પણ એમાં સચવાઈ જશે. જુઓ તો અહીંયા હું તમને 2 દોરી બાંધીને હમણાં આઈડિયા બતાવું છું. અહીંયા એક છેડા ઉપર મેં બાંધી છે અને હવે બીજી કલરની બીજી દોરી લઈ લીધી છે. તમારે પાસે એક જ કલરની હોય મોટી દોરી તો તમે આ રીતે બાંધી શકો. જુઓ તો આ રીતે 2 છેડા ઉપર આપણે 2 દોરી તૈયાર થઈ જશે અને વચ્ચે પણ તમે જુઓ જગ્યા છે એટલે વચ્ચે પણ હજી તમે 1 થી 2 લગાવી શકો. તો આપણે 3 થી 4 ટોટલ દોરી થઈ જાય જો તમે વચ્ચે બાંધો ત્યારે. જુઓ તો આ રીતે આપણે સરસ બંને છેડા ઉપર દોરી બાંધીને તૈયાર કરી લીધી છે.
હવે આપણે જે બીજો હેંગર લીધો છે ને તેને આપણે જે દોરીનો બીજો છેડો હોય ને તેને આપણે બાંધી દઈશું. તો આપણે જેટલી પણ તમારે નાની મોટી દોરી રાખવી હોય ને એ પ્રમાણે આપણે કટકા કરી લેવાના અને આ રીતે બીજા છેડાને આ રીતના હેંગર ઉપર બંને છેડાને બાંધી દઈશું. જેમ આપણે પહેલાં બાંધી હતી એ જ પ્રોસેસથી આપણે બીજા હેંગરને પણ બાંધી દઈશું. જુઓ, તો આ રીતે બંને હેંગર તૈયાર થઈ જશે. હવે આપણે તૈયાર કરેલા હેંગરમાં કપડાં કઈ રીતે સૂકવીએ તે આપણે જોઈ લઈશું. તો જો આ રીતે તમે જો ફ્લેટમાં રહેતા હો અને આ રીતે ઓસરી હોય ને બાલ્કનીમાં કે આ રીતના સળિયા હોય ને સામે તેમાં આપણે આ હેંગરને પરોવી દઈશું. જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં તમને એકદમ નજીકથી બતાવું છું. આ રીતે જે હેંગર છે તેનું નાખવું આપણે આમાં સળિયામાં નાનું મોટું હોય ને જેટલું પણ તમારે નાનું મોટું સળિયું હોય તેમાં આવી જશે. જુઓ, થોડુંક આપણે ફોલ્ડ કરી દેવાનું ને દોરી વધારાની હોય ને તમારે નાની મોટી થઈ હોય ને જેટલી પણ જગ્યા હોય એ પ્રમાણે તમારે નાની મોટી થાય તો હેંગરમાં વીંટાળી દેવાની. જુઓ, અને આ રીતે જો તમારે બાલ્કનીમાં ના હોય ને સળિયા વગેરે તો જો આપણે ઘરમાં પણ બાંધી શકાય. જે સ્લાઇડર જાળી હોય છે ને તેમાં આપણે એક પરોવી દેવાય હેંગરનો હૂક અને બીજો આપણે જો તમારે સામે સાડીઓ ના પડતો હોય ને તો તમારે જે આપણે કપડાં ટીંગાવવા માટે ઘરમાં જે હૂક લાગેલા હોય છે ને ખીટી વગેરે તેમાં પણ તમે લગાવી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે જૂના ઘરમાં તો સામે સળિયા દરવાજા ઉપર પણ હોય છે અને જાળીઓમાં પણ હોય છે તો તેમાં પણ તમે સામે કરી શકો. એટલા બધા કપડાં તમારે આવી જશે. જુઓ, 3 થી 4 દોરીઓ બાંધશે તો ખૂબ જ કપડાં ઘણા પ્રમાણમાં આવી જશે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને જે આપણે બંગડીવાળો હેંગર બનાવ્યો હતો ને તે પણ તમને બતાવું છું. બંગડીવાળા હેંગરને આપણે ઘરમાં પણ લગાવી શકાય ક્યાંય પણ ખીટી વગેરેમાં અને તેમાં બાળકોના કપડાં ટીંગાવી શકાય. જુઓ, આ રીતે ક્યાંય પણ દોરી બાંધેલી હોય ને તો આ હેંગર છે ને બંગડીવાળું તેને આ રીતે લગાવી દેવાનું અને તેમાં બીજા બધા હેંગર પણ લગાવીને ટી-શર્ટ કે શર્ટ વગેરે મોટા કપડાં પણ નાખી શકાય. અને જો તમારે દુપટ્ટા વગેરે નાખવા હોય તો પણ બંગડીમાં સૂકવી શકાય. ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે. અને જુઓ, તમને ત્રીજો આઈડિયા પણ બતાવું છું. આ રીતે આપણે કપડાં સૂકવવાની ક્લિપ તો આપણે ઘરમાં ઘણી બધી હોય છે તો કોઈ પણ પ્રકારની દોરી આપણે લઈ લેવાની, નાની આ રીતે કટકા કરી લેવાના અને જુઓ ક્લિપમાં આ રીતે વચ્ચે જે હોય છે ને ક્લિપ જેવું હોય છે સળિયા જેવું તેમાં પરોવીને આ રીતે દોરીમાં બાંધી દેવાની. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. તો આ રીતે 4-5 ક્લિપ તમે બાંધીને રાખી શકો દોરીમાં. આપણે આમ પણ ક્લિપ તો દોરીમાં જ રાખતા હોઈએ અને એમને એમ પણ તમે આમાં ક્લિપમાં કપડાં નાખી શકો, હેંગર વગેરે પણ નાખી શકો અને એમને પણ નાખી શકો. અને જો આ રીતના જૂના ટૂથબ્રશ તમારી પાસે પડ્યા હોય ને તો તેને આપણે શું કરવાનું કે આ રીતે બાળકોના નાના કપડાં હોય કે બનિયાન વગેરે હોય તેમાં આ રીતે હેંગર ના હોય ને તમારી પાસે વધારે પ્રમાણમાં તો આ રીતે ટૂથબ્રશ લગાવી દેવાના. જુઓ, સરસ રીતે આવી જશે. અને જે આપણે ક્લિપ લગાવી છે ને તેમાં આ રીતે પરોવી દેવાનું, ટૂથબ્રશ આ રીતે નાખી દેવાનું તો તેમાં પણ સરસ કપડાં સૂકવી શકાય. અને ટૂથબ્રશ ન નાખવું હોય તો તમારે હેંગર વધારે હોય તો હેંગરને પણ લગાવી શકો. ખૂબ જ સરસ બધા આઈડિયા છે. તમને આજના આઈડિયા સારા લાગ્યા કે નહીં કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કપડાં સુકાવવા માટેનો હજી એક તમારે આઈડિયા જો નવો જોવો હોય ને તો મારી ચેનલ પર મેં વિડીયો અપલોડ કર્યો છે. તમે કમેન્ટ કરજો એટલે તમને લિંક આપી દઈશ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.